44 અને છેલ્લે 354/5 તો 354/5 70.8 થાય તો આપણને આ સાદી પ્રઘાત મળશે. જો એક્ઝામમાં સાદી પ્રઘાત જ ફક્ત પૂછી હોય તો આપણે અહીં અટકી જઈશું, પરંતુ જો કેન્દ્રીય પ્રઘાત પૂછી હોય તો આપણે એની વાત આગળ કરીશું. તો હવે આપણે મેથડ 3 લઈએ. મેથડ 3માં અસતત આવૃત્તિ વિતરણ છે. એક્સઆઈ અને એફઆઈની કિંમત આપી દીધી છે. તો અહીં તમે જુઓ, આપણે શરૂઆતના 2 એક્ઝામ્પલમાં એક્સઆઈનું ટોટલ મારતા હતા અને મધ્યક શોધતા હતા. અહીં અસતત આવૃત્તિ વિતરણ માટે એક્સઆઈનું ટોટલ નહીં શોધીએ, આપણે એફઆઈ એક્સઆઈ પહેલાં ગુણાકાર કરીશું. એફઆઈ એક્સઆઈ એટલે 2 × 1, 3 × 4, 4 × 6 એનો ગુણાકાર કરીશું અને એફઆઈનું ટોટલ 16 આવે છે તો એને 16 વડે ભાગી નાખીશું. તો 16 વડે ભાગી નાખવાથી આપણને એક્સ બાર મળે. તો એફઆઈ એક્સઆઈનું ગુણાકાર 64 આવે છે અને એને 64ને 16 વડે ડિવાઈડ કરીએ તો 64ને 16 વડે ડિવાઈડ કરીએ તો 4 આવે. અહીં આપણે જોઈ શકીએ કે 4 એ પૂર્ણાંક છે. પૂર્ણાંક છે, તેથી આપણે આગળ વાત કરી તે પ્રમાણે ડાયરેક્ટ કેન્દ્રીય પ્રઘાત મળી જશે. પરંતુ સૂત્રમાં ચેન્જ આવશે. કેમ સૂત્રમાં ચેન્જ આવશે? ફક્ત એક્સઆઈ નથી આપ્યા, અહીં એફઆઈ અને એક્સઆઈ અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે, તેથી સૂત્રમાં ચેન્જ આવશે. સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ x/r/n. તો એફઆઈ એક્સઆઈ તો પહેલાં કોલમનું ટોટલ આપણે જોવું પડશે. તો પહેલાં કોલમનું ટોટલ તમે જુઓ તો 16, 64 પછી 0 આવે છે. તો પહેલું કોલમનું ટોટલ 0 છે તો 0 ભાગ્યા લેવા પડશે, 0/16 લેવા પડશે. મ્યુ2 શોધવા હોય, મ્યુ2 શોધવા હોય તો 0/16 ફરી વાર આવશે. તો એ રીતે 16/16 આવશે. તો 0/16 પછી 16/16 આવશે. 16/16 કારણ એક્સઆઈ એફઆઈ ઇન્ટુ એક્સઆઈ માઇનસ x² એટલો છે. એ રીતે આપણે મ્યુ3 અને મ્યુ4, કારણ કે એક્સ બાર પૂર્ણાંક છે એટલે ડાયરેક્ટ જ કેન્દ્રીય પ્રઘાત મળી જશે. તો આપણે મ્યુ3 અને મ્યુ4 બંને આ રીતે શોધી શકીએ. બરાબર. તો આપણે એક્ઝામ્પલ 5ની વાત કરીએ. તો એક્ઝામ્પલ 5માં નીચેના આવૃત્તિ વિતરણ માટે પ્રથમ 4 કેન્દ્રીય પ્રઘાત મેળવો. એક્સઆઈની કિંમત 9, 10, 11, 12, 13 આપી છે અને એફઆઈની કિંમત 1, 3, 7, 3, 1 આપી છે. તો હમણાં આપણે આગળ વાત કરી, સેમ એક્ઝામ્પલ છે. પહેલાં પેલું એફઆઈનું ટોટલ કરી દેવાનું છે. તો એફઆઈનું ટોટલ 15 આવે છે અને એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવો પડશે. તો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કેટલો આવશે? 9 × 1, 10 × 3, 30, 11 × 7, 12 × 3 ને 13 × 1. તો આ બધાનો ગુણાકાર કરીને એનું ટોટલ કરીશું તો 165 આવશે. તો 165/15 આપણે કોષ્ટકમાં જોઈએ તો એફઆઈ એક્સઆઈનો આપણે કોલમ બનાવ્યું નથી જગ્યાના અભાવે, તો એફઆઈ એક્સઆઈનું તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો જે ઉપર બતાવેલું છે. તો એફઆઈ એક્સઆઈ છે 165/15. તો 165/15 કેટલા આવે? 11 આવે. અહીં 11 તમે જોઈ શકો છો પૂર્ણાંક છે એટલે આપણને ડાયરેક્ટલી કેન્દ્રીય પ્રઘાત મળી જશે. તો આપણે ધારણા લઈએ ડી બરાબર એક્સઆઈ માઇનસ 11. તો એક્સઆઈની દરેક કિંમતમાંથી 11 બાદ કરવાના છે. તો 9 - 11, પહેલું કોલમ 9 છે તો 9 - 11 -2 આવશે, 10 - 11 -1 આવશે, 11 - 11 0 આવશે. આ રીતે આપણે બધી જ ગણતરી કરીશું. પછી એફઆઈ ઇન્ટુ ડી શોધીશું. એફઆઈ ઇન્ટુ ડી, તો એફઆઈ તમે જો તે 1 છે, બીજું કોલમ સેકન્ડ કોલમ, તો એફઆઈ 1 છે ને ડી -2 છે તો 1 × -2, પછી 3 × -1, 7 × 0. તો આ રીતે એફઆઈ ઇન્ટુ ડી શોધીશું. હવે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. એફઆઈ ડી², લગભગ બધા વિદ્યાર્થીઓ શું કરશે? આગલું જે કોલમ છે -2નો વર્ગ કરી દેશે. -2નો વર્ગ 4 કરશે, એ તો સાચું પડશે નસીબ જોકે, પણ -3નો વર્ગ 9, એટલે આવી ભૂલ કરશે. ખરેખર એફઆઈ ડી² એ રીતે ના શોધી શકાય. જો એફઆઈ ડીનો વર્ગ કરી દેવામાં આવે તો એફઆઈ ડી હોલ² થાય. અહીં એફઆઈ ડી હોલ² નથી, અહીં એફઆઈ ડી² છે. એટલે શું કરવું પડશે? એફઆઈ ડીને ડી વડે ગુણવા પડશે. તો એફઆઈ ડીને ડી વડે ગુણવા તો આપણે કોષ્ટકમાં જોઈએ તો તો શું આવશે? -2 × -2. તો -2 × -2 પછી -1 × -3, 2 વાર માઇનસ એટલે પ્લસ આવે, 0 × 0 તો 0 થઈ જાય. પછી એફઆઈ ડીનો ઘન કઈ રીતે શોધવાનો? તો ડીને કન્ટિન્યુઅસ રાખવાના, ડીને આપણે સ્થિર કરી દેવાના, કોન્સ્ટન્ટ. તો ડી × એફઆઈ ડી, ડી × એફઆઈ ડીનો સ્ક્વેર, તો -2 × 4 તો -8 થાય, -1 × 3 -3 થાય. તો ખાસ એ ભૂલ ના થાય, -2નો ઘન નહીં કરવાનો, ખરેખર ડી × એફઆઈ ડી² થાય. અથવા બીજી રીતે તમે ડી ઘન પહેલાં શોધી કાઢો ને પછી એફઆઈ વડે ગુણો તો પણ ચાલે, પરંતુ એ થોડો ટાઈમ વેસ્ટિંગ થશે, ટાઈમ કન્ઝ્યુમિંગ થશે. એ રીતે એફઆઈ ડીનો ચતુર્ઘાત પણ તમે શોધી શકો. એફઆઈ ડીનો ચતુર્ઘાત શોધવા માટે શું કરવું પડે? ટેબલમાં આપણે જોઈએ તો એફઆઈ ડી ઘન છે
અને ડી વડે ગુણવા પડે. FID ઘન તમે જુઓ તો -8 છે, તો -8 ને -2 વડે ગુણવા પડે, તો -8 ગુણ્યા -2 16 થઈ જાય, -3 ગુણ્યા -1 +3 થઈ જાય. તો આપણે આ રીતે બધા ગુણાકાર કરીશું અને દરેકનું ટોટલ મારી દઈશું. ટોટલ તમે જોઈ શકો છો 0 0 14 0 36 છે અને એને આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો μ1 બરાબર સિગ્મા FI XI - x⁻⁴ તો 0/15 થશે. ખાસ FI લેવામાં ભૂલ ના થાય. FIની કિંમત એટલે FIનું ટોટલ કરવાનું છે. તે જ રીતે આપણે μ2 પણ શોધી કાઢીશું. તો μ2 તમે જે 14 છે, કોષ્ટકમાં જોઈએ 14 છે ખરા, જે છે 14 છે. ત્યાર પછી બોલો શું આવશે? 0/15 લીધા, 14/15 લીધા, પછી શું આવશે? 0/15 આવશે, કારણ ત્રીજું ખાનું છે એટલા માટે. અને લાસ્ટ 38/15. તો 2 બાકી રહ્યા, 0/15 અને 38/15. તો 0/15 અને 38/15 તો 2.533 આવી જાય. તો આ રીતે આપણે પ્રથમ 4 કેન્દ્રીય પદાર્થ આપણે શોધી કાઢ્યા. હવે મેં તમને આગળ વાત કરી કે આપણે એક એક્ઝામ્પલ એવો લીધેલો કે જ્યારે x બાર અપૂર્ણાંક આવે અને x બાર અપૂર્ણાંક આવે ને ધારો કે તમને એમ પૂછ્યું હોય કે ના કેન્દ્રીય પદાર્થ મેળવો, તો પછી અપૂર્ણાંક આવે એટલે આપણે ધરેલા મધ્યકનો ઉપયોગ કરીશું અને ધરેલા મધ્યકનો ઉપયોગ કરીશું એટલા માટે આપણને સાદી પ્રઘાત મળશે. તો સાદી પ્રઘાત પરથી કેન્દ્રીય પ્રઘાત કઈ રીતે શોધીશું? તેના માટે બહુ અગત્યના રિલેશન છે. અને મિત્રો, મારે તમને એ કહેવું જોઈએ કે હવે CBCS સિસ્ટમ ચાલુ થઈ છે, તેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછાય છે. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન માટે પણ આ નીચેના જે સૂત્રો છે, નીચેના રિલેશનશિપ દર્શાવતા સમીકરણો છે, એ ખૂબ ઉપયોગી MCSમાં પણ પૂછાય. તો આપણે સંબંધ દર્શાવતા સમીકરણોની વાત કરીશું. તો સ્ક્રીન પર તમે જોઈ શકશો કે સાદી પ્રઘાત અને કેન્દ્રીય પ્રઘાત વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણો નીચે પ્રમાણે છે. આ સમીકરણ તમારે યાદ રાખવા પડશે, કારણ કે તમને એક્ઝામ્પલમાં પણ ઉપયોગી છે અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં પણ ઉપયોગી છે. તો હંમેશા આપણે વાત કરી તે પ્રમાણે કેન્દ્રીય પ્રઘાત μ1 હંમેશા μ1 0 જ થાય. કોઈ પણ એક્ઝામ્પલ હોય તો હંમેશા કેન્દ્રીય પ્રઘાત μ1 બરાબર 0 થાય. μ1 ડેશ 0 પણ થઈ શકે, ના પણ થઈ શકે. μ1 ડેશ માટે સામાન્ય 0 થતા નથી, પરંતુ કેન્દ્રીય પ્રઘાત μ1 હંમેશા 0 જ થાય. તો પહેલું સમીકરણ છે μ1 બરાબર 0. બીજું સમીકરણ છે μ2 બરાબર μ2 ડેશ માઇનસ μ1 ડેશનો સ્ક્વેર. તો μ2 બરાબર μ2 ડેશ માઇનસ μ1 ડેશનો સ્ક્વેર. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં આવું પણ પૂછી શકે, તમને μ2 ડેશની કિંમત આપી દે અને μ1 ડેશની કિંમત આપી દે, μ1 ડેશને μ2 ડેશની કિંમત આપી દે અને તમને કે μ2ની કિંમત નીચેનામાંથી કઈ આવશે, તમને ત્રણ ઓપ્શન આપી દે અથવા 4 ઓપ્શન આપી દે, તમારે સિલેક્ટ કરવાનું છે. તે રીતે પણ ઉપયોગી છે. અને μ3નું સૂત્ર છે μ3 ડેશ માઇનસ 3μ2 ડેશ μ1 ડેશ પ્લસ 2μ1 ડેશનો ઘન. અને છેલ્લે છે μ4. તમે જોઈ શકતા છો μ1 તો 1 સ્ટેપ આવે છે, μ2 તો 2 સ્ટેપ આવે છે, μ3 3 સ્ટેપ આવે છે અને μ4માં 4 સ્ટેપ આવશે. તો કયા 4 સ્ટેપ આવશે? μ4 ડેશ પ્લસ 4μ3 ડેશ માઇનસ 4μ3 ડેશ μ1 ડેશ પ્લસ 6μ2 ડેશ μ1 ડેશનો સ્ક્વેર માઇનસ 3μ1 ડેશનો ચતુર્ઘાત. તો આ 4 સમીકરણો છે જે આપણે એક્ઝામ્પલ માટે બહુ ઉપયોગી છે. હવે હું મારા વાઘેલા સાહેબ મિત્રો છે એમને હું વિનંતી કરું કે એ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરે. ભટ્ટ સાહેબની જે પ્રમાણેની વાતચીત હતી એ પ્રમાણે આપણે જોઈ શક્યા છીએ કે આપણે કેન્દ્રીય પ્રઘાત અને સાદી પ્રઘાત આપણે એમ વિચારી શકીએ કે જ્યારે x બારની કિંમત પૂર્ણાંકમાં આવે છે ત્યારે આપણે કેન્દ્રીય પ્રઘાત શોધીએ છીએ, જ્યારે અપૂર્ણાંકમાં આવે ત્યારે સાદી પ્રઘાત શોધીએ છીએ. હવે જ્યારે પણ આપણને એક્ઝામ્પલમાં એવું પૂછાય કે સાદી પરથી કેન્દ્રીય પ્રઘાત શોધો અને કેન્દ્રીય પ્રઘાતમાંથી સાદી પ્રઘાત શોધો, તો એ પ્રમાણે ભટ્ટ સાહેબે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરીને એ શોધી શકીએ છીએ. હવે એ સૂત્રનો ઉપયોગ કરવા માટે ભટ્ટ સાહેબે કીધું એ પ્રમાણે μ1ની કિંમત હંમેશા શૂન્ય હોય છે. એટલે પ્રથમ કેન્દ્રીય પ્રઘાત જ્યારે પણ શોધવામાં આવે ત્યારે તેની કિંમત 0 થાય છે. ત્યારબાદ સૂત્રમાં તમે જોઈ શકો છો કે μ2 બરાબર μ2 ડેશ માઇનસ μ1 ડેશ હોલ સ્ક્વેર. હવે μ2 બરાબર μ2 ડેશ માઇનસ μ1 ડેશ હોલ સ્ક્વેર જ્યારે જે બતાવે છે જે વિચરણની કિંમત દર્શાવે છે. હવે વિચરણની કિંમત તમે જાણો છો એ પ્રમાણે જ્યારે એનું વર્ગમૂળ લેવામાં આવે ત્યારે પ્રમાણિત વિચલન થાય છે. તે પ્રમાણે μ3 અને μ4 એટલે ત્રીજી અને ચોથી કેન્દ્રીય પ્રઘાત. હવે સાહેબે જે પ્રમાણે વાત કરી કે એ સૂત્ર બહુ જ અગત્યના છે, તો એના ઉપર હું તમને કોન્સન્ટ્રેટ કરવા માગું છું કે એ સૂત્ર તમે યાદ કેવી રીતે રાખશો. તો યાદ રાખવા માટે હું તમને એક ટેકનિક બતાવું છું કે μ1ની કિંમત તો હંમેશા શૂન્ય હોય છે. જે યાદ રાખવાનું તમારે ફક્ત એક જ છે કે શૂન્ય થાય છે.
હવે જ્યારે મ્યુ2 બીજી કેન્દ્રીય પ્રઘાત છે એની શરૂઆત જ્યારે તમે કરો છો ત્યારે મ્યુ2 છે એટલે મ્યુ2 ડેશથી શરૂઆત કરો અને મ્યુ2 માઇનસ મ્યુ1 ડેશ એટલે ઘટતા ક્રમમાં તમારે આગળ વધવાનું છે. બીજી કેન્દ્રીય પ્રઘાત હોય તો 2 અને 1 એટલે મ્યુ2 અને મ્યુ1નો ઉપયોગ કરવાનો છે. અને બીજું તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં મ્યુ2ની કિંમત હોય તો છેલ્લામાં મ્યુ1 ડેશનો વર્ગ છે. એટલે હવે એ તમે યાદ રાખી શકશો કે મ્યુ2 બરાબર મ્યુ2થી શરૂઆત કરી છે પણ મ્યુ2 ડેશ માઇનસ મ્યુ1 ડેશનો વર્ગ છે. એટલે જ્યારે 2 હોય બીજી કેન્દ્રીય પ્રઘાત તો છેલ્લે વર્ગ આવે છે. હવે એના માટે તમારે સાઇન કેવી રીતે નક્કી કરશો એટલે પ્લસ માઇનસ કેવી રીતે નક્કી કરો તો પ્લસ પહેલાં હંમેશા કિંમત પ્લસ લેવાની પછી માઇનસ લેવાની. એ પ્રમાણે ત્રીજી કેન્દ્રીય પ્રઘાત તરફ જોઈ શકો કે મ્યુ3 છે તો મ્યુ3થી શરૂઆત કરી છે, મ્યુ3 પછી મ્યુ2 થયા છે, પછી મ્યુ1 થયા છે અને મ્યુ3 છે એટલે છેલ્લે ઘન થયો છે. એ તમે ખાસ નોંધ કરો. એવી રીતે મ્યુ4ની કિંમત છે તો 4 3 2 1 એવી રીતે તમારે આગળ વધવાનું છે. એની સાઇનમાં તમે છેલ્લે સૂત્ર અઘરું લાગે છે એટલા માટે જોઈ શકો છો કે પહેલું પોઝિટિવ છે પછી નેગેટિવ એટલે પ્લસ માઇનસ એ પ્રમાણે આગળ વધો. 4 3 2 1 એ પ્રમાણે તમે આગળ વધી શકો છો. મ્યુ4 છે એટલે છેલ્લે 4 ઘાત આવે છે, 3 હોય તો છેલ્લે 3 ઘાત આવે છે, 2 છે તો 2 ઘાત આવે છે. એટલે આ પ્રમાણે તમે સૂત્રને યાદ રાખી શકો એમ છો. હવે આપણે એના માટે એક દાખલો લઈ શકીએ. નીચેના આવૃત્તિ વિતરણ માટે 5ની આજુબાજુની કેન્દ્રીય પ્રઘાત શોધો. તે ઉપરાંત મધ્યક અને વિચરણની કિંમત પણ તમે શોધો. એક્સઆઈની કિંમત તમને આપેલી છે 3 4 5 6 અને 7 બરાબર. સામે એફઆઈની કિંમત 1 3 6 4 1 આપેલી છે. એફઆઈનું ટોટલ 15 તમે જોઈ શકો છો. હવે બેનો ગુણાકાર સામે આપણે કરી રહ્યા છીએ. એક્સઆઈ અને એફઆઈનો ગુણાકાર કરીએ છીએ 3 ગુણ્યા 1 4 ગુણ્યા 3 5 ગુણ્યા 6 6 ગુણ્યા 4 અને 7 ગુણ્યા 1. હવે એના પરથી એક્સ બારની કિંમત આપણે હવે શોધવાની આમ જરૂર નથી કારણ કે આપણને ડાયરેક્ટ આપેલું છે. પણ તેમ છતાંય જો તમે એક્સ બારની કિંમત શોધો છો તો સિગ્મા એફઆઈ અને એક્સઆઈ જે બેનો ગુણાકાર આપણે કરેલો છે એનું ટોટલ આવે છે 76 અને 76 ભાગ્યા 15 એટલે શું તો એફઆઈનું જે ટોટલ છે એને એન પણ આપણે કહી શકીએ છીએ. એની કિંમત આવે છે 5.066 જેને આપણે અપૂર્ણાંક કહી શકીએ છીએ. અને અપૂર્ણાંક આવવાને કારણે આપણે ડાયરેક્ટ કેન્દ્રીય પ્રઘાત નથી શોધી શકતા. એના માટે આપણે સાદી પ્રઘાત શોધીએ છીએ. હવે કોષ્ટક તરફ જઈએ તો કોષ્ટક તરફ જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણે હવે એક્સઆઈની કિંમત જે આપેલી છે એમાંથી આપણને 5ની આજુબાજુની પ્રઘાત શોધવાની કીધી છે. એટલા માટે જ્યારે આપણે એક્સઆઈની કિંમત આપી છે એમાંથી આપણે 5ની બાદબાકી કરીએ છીએ તો પહેલી કિંમત એક્સઆઈની તમે જોઈ શકો છો કે 3 છે. હવે 3માંથી તમે 5 બાદ કરો છો એટલે -2 કિંમત આવે છે. બીજી કિંમત 4 છે, 4માંથી તમે -5 કરો છો એટલે -1 આવે છે. 5માંથી 5 કરો છો તો 0 આવે છે. એ પ્રમાણે આગળ વધતા જાઓ છો તો દરેક કિંમતને આપણે 5માંથી બાદ કરી છે જે તમને ડીની કિંમતો આપે છે. હવે ત્યારબાદ હંમેશા એફઆઈ અને ડીઆઈ સૌથી પહેલાં એફઆઈ એટલે એફઆઈની કિંમત તમે જોઈ શકો છો એ આપેલી જ છે અને ડી સાથે આનો ગુણાકાર છે. 1 ગુણ્યા -2 એટલે -2 થાય છે, 3 ગુણ્યા -1 એટલે -3 થાય છે. એ પ્રમાણે તમે આગળ વધો છો, ગુણાકાર કરી શકો છો. હવે અગત્યનો પ્રશ્ન એ છે કે એફઆઈ પછી એફઆઈ ડી સ્ક્વેર એવું આપેલું છે. તો જેમ જેમ કોલમમાં તમે આગળ વધો છો એનો ફક્ત ગુણાકાર જો તમે ડી સાથે કરો છો તો તમારું એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન અને ક્યાંય પણ ભૂલ થતી નથી એ પ્રમાણેનું કેલ્ક્યુલેશન આવે છે. એટલે જુઓ તમે એફઆઈ ડી એનું ગુણાકાર છે આપણી પાસે -2 -3 વગેરે વગેરે. તો એને ડી સાથે તમે ગુણાકાર કરો છો તો -2 અને -2 અગેન ડી સાથે ગુણાકાર એટલે +4 આવી જાય છે. ભટ્ટ સાહેબે વાત કરી એ પ્રમાણે જ્યારે પણ તમે બીજી અને ચોથી ગુણાકારમાં વર્ગ કરો છો કે 4 ઘાત કરો છો ત્યારે એની કિંમત પોઝિટિવ આવે છે. એટલે એ જે પોઝિટિવ કિંમતો આવે છે એ પ્રમાણે તમારે ખાસ નોંધ કરવાની છે. પણ જ્યારે પહેલી અને ત્રીજીમાં નિશાની માઇનસ હોય તો તમારે માઇનસને લક્ષમાં લેવાની જરૂર છે. એટલે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે એફઆઈ ડીઆઈ પછી એફઆઈ ડીઆઈ સ્ક્વેર કરેલો છે, પછી એફઆઈ ડીઆઈનો ઘન કરેલો છે. તો ઘનમાં ફરી કિંમત માઇનસ આવી જાય છે એટલે -2 ગુણ્યા 4 કરો એટલે -8 આવે છે. હવે એફઆઈ ડીઆઈનો ઘન થયો છે એને ફરી ડી સાથે ગુણો છો ત્યારે -8 ગુણ્યા -2 એટલે 16 થઈ જાય છે. બીજા કોલમમાં તમે જોઈ શકો છો જે 4ની શરૂઆત કરી છે એમાં એફઆઈની કિંમત આપેલી છે, ડીની કિંમત આપણે -1 શોધેલી છે અને એના કોલમમાં આગળ વધીએ તો એફઆઈ ડી તો 3 ગુણ્યા -1 એટલે -3, પછી એફઆઈ ડી સ્ક્વેર એટલે -3 અને -1 એટલે એનો ગુણાકાર 3 થાય છે, પછી 3 ગુણ્યા -1 એટલે -3 ફરીવાર અને પછી +3 થાય છે. એ પ્રમાણે આગળ વધતા જઈએ અને પછી એનું ટોટલ કરીએ કુલ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એના ટોટલ આપણે લખેલા છે. તો ટોટલ આપણે જોઈ શકીએ છીએ
કે પહેલું ટોટલ છે જેને એફઆઈનું ટોટલ આપણે 15 કરેલું છે, ડીનું ટોટલ 0 આપણે કરેલું છે, એફઆઈ ડી એટલે પહેલું ટોટલ 1 આવે છે, એફઆઈ ડી સ્ક્વેર જેનું ટોટલ 15 આવે છે, એફઆઈ ડી ઘન એનું ટોટલ 1 આવે છે અને એફઆઈ ડીની 4 ઘાત એનું ટોટલ 39 આવે છે. હવે તમે કેલ્ક્યુલેશન તરફ જોઈ શકો છો કે μ1 ડેશની કિંમત આપણે ભટ્ટ સાહેબે સૂત્ર સમજાવેલું છે કે જ્યારે આવૃત્તિ વિતરણ હોય ત્યારે પર્ટિક્યુલર આપણે એફઆઈ એનો ઉપયોગ વધુ કરીએ છીએ અને કરવો જ જોઈએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એ રેસ ટુ 1 એટલે એની 1 ઘાત અને ભાગ્યા એન. કિંમતો જોઈ શકો છો કે એફઆઈ એક્સઆઈ માઇનસ એ બરાબર આપણે ડી ધારેલું છે એટલે હંમેશા તમારે એફઆઈ ડી એવું તમે કહી શકો. તો એનું ટોટલ 1 આવેલું છે, 1 ભાગ્યા 15 કરો, જવાબ તમારો આવે છે 0.66 એને એપ્રોક્સિમેટ 0.07 આપણે લઈ શકીએ છીએ. હવે μ2 ડેશનું સૂત્ર તમે જાણો છો એ પ્રમાણે સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એ હોલ સ્ક્વેર અપોન એન એનું ટોટલ તમે જોઈ શકો છો કે 15 આવી રહ્યું છે. તો 15 ભાગ્યા આપણી પાસેની કિંમત છે એ પણ 15 જ છે, બરાબર ને. એનનું ટોટલ જે એફઆઈ આપણે કહી શકીએ 15 ભાગ્યા 15 એટલે 1. ત્રીજાની વાત કરીએ તો 1 ભાગ્યા 15 એટલે 0.07 અને ચોથાની કિંમત આપણે શોધીએ તો આપણને 39 ભાગ્યા 15 એટલે 2.6 આવે છે. આ પ્રમાણે જ્યારે તમે શોધો છો તો તમને ફક્ત ને ફક્ત સાદી પ્રઘાતો મળે છે. હવે સાદી પરથી કેન્દ્રીય પ્રઘાતો કેવી રીતે શોધી શકાય એ તમે સૂત્રની મદદથી શોધી શકો છો. સાહેબે વાત કરી એ પ્રમાણે અને મેં પણ તમારું ધ્યાન દોર્યું છે કે μ1ની કિંમત હંમેશા શૂન્ય હોય, જે શોધવાની તમારે ક્યારેય જરૂર નથી કારણ કે μ1ની કિંમત 0 થઈ જ જાય છે. હવે μ2 બરાબર સૂત્ર છે આપણી પાસે μ2 ડેશ માઇનસ μ1 ડેશ હોલ સ્ક્વેર. હવે μ2 ડેશની કિંમત 1 છે એ આપણે હમણાં જોઈ શક્યા છીએ. હવે μ1 ડેશની કિંમત 0.07 છે પણ એનો આપણે વર્ગ કરવાનો છે એટલે 1 માઇનસ 0.07નો વર્ગ એટલે સ્ક્રીન ઉપર છેલ્લો જવાબ તમે જોઈ શકો છો. 1માંથી 0.049 બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 0.9951. તો 9951 એ બીજા કેન્દ્રીય પ્રઘાતની કિંમત છે જેને આપણે વિચરણ પણ કહી શકીએ છીએ. જો એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો આપણને પ્રમાણિત વિચલનની કિંમત પણ મળી શકે છે અને પ્રમાણિત વિચલનની કિંમત જો આપણને કીધી હોય તો પણ એ આપણે શોધી શકીએ છીએ. હવે μ3 જેને આપણે ત્રીજી કેન્દ્રીય પ્રઘાત કહી શકીએ છીએ તો એનું સૂત્ર તમે જોઈ શકો છો μ3 માઇનસ 3 μ2 ડેશ μ1 ડેશ પ્લસ 2 μ1 ડેશનો ઘન. હવે ત્રીજી કેન્દ્રીય પ્રઘાત છે એટલે ઘન આવશે છેલ્લે, એ મેં તમને વાત કરી યાદ રાખવા માટે. પ્લસ માઇનસ સાઇનની પણ આપણે ચર્ચા કરી. કિંમતો મૂકી દઈએ. μ3 ડેશની કિંમત 0.07 છે, માઇનસ 3 μ1 ડેશની કિંમત, μ2 ડેશની કિંમત એમાં આપણે વારાફરતી મૂકીએ છીએ.